આજે મેથીના થેપલા, બટેકાની સૂકી ભાજી અને લસણની ચટણી તૈયાર કરીશું. અને આ મેથીના થેપલા તમે જુઓ એકદમ પોચા બન્યા છે. મેથીના થેપલા નોર્મલ રીતે ન બનાવી મેં અહીંયા પડવાળા બનાવ્યા છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને બટેકાની સૂકી ભાજી અને લસણની ચટણી સાથે તે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ નવી રીતે બનતા મેથીના થેપલા અને બટેકાની સૂકી ભાજી, લસણની ચટણીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ અહીંયા આપણે થેપલાનો લોટ બાંધવાનો છે. તો નવી રીતે થેપલા બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ ઘઉંનો લોટ લીધો છે. તેમાં 1/2 કપ મેં બેસન ઉમેર્યો છે. અહીંયા મેં 1 વાટકી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને 1 વાટકી મેં અહીંયા ઝીણા સમારેલા મેથીના પાન ઉમેર્યા છે. અહીંયા મેં તેની અંદર 2 ચમચી વાટેલું લસણ ઉમેર્યું છે અને 2 ચમચી હું તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી લઉં છું. આદુ મરચાં લસણથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરો. ત્યારબાદ 1/2 ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે. 1 ચમચી અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે અને 1 ચમચી હું તેમાં આ રીતે લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું. ત્યારબાદ તેની અંદર 1 ટેબલસ્પૂન મેં અહીંયા સફેદ તલ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે 1 ચમચી હું તેમાં મીઠું પણ ઉમેરી લઉં છું. ગળપણ માટે અહીંયા 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. મને થેપલા થોડા ગળચટ્ટા હોય તો વધુ પસંદ છે, એટલા માટે મેં ખાંડ ઉમેરી છે. અને અડધા લીંબુનો રસ પણ હું તેમાં ઉમેરી લઉં છું. ત્યારબાદ મેં અહીંયા 1/2 કપ દહીં લીધું છે. દહીંથી લોટ બાંધવાથી થેપલા ખૂબ જ પોચા બને છે. અને મોયણ મેં અહીંયા માપનું જ લીધું છે. અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન તેલનું મોયણ ઉમેર્યું છે. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ તમારી પાસે દહીં ના હોય તો તમે છાશથી પણ લોટ બાંધી શકો છો. તો પહેલાં મેં આ બધું મિશ્રણ મિક્સ કર્યું અને હવે હું તેમાં આ રીતે થોડુંક પાણી ઉમેરી અને લોટ બાંધી લઉં છું. લોટ બાંધતી વખતે અહીંયા ખૂબ જ ઓછા પાણીની જરૂર પડતી હોય છે, કારણ કે આપણે આમાં દહીં ઉમેર્યું છે, મેથી, ધાણા એ બધા ધોઈને ઉમેર્યા હોય એટલે તેમાં પણ મોઇશ્ચર હોય. તો અહીંયા લોટ બંધાઈ જાય એટલે આપણે ઢાંકીને તેને સાઈડ પર મૂકી રાખી જ્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી તૈયાર કરી લેવાની છે. તો એક પેનમાં મેં અહીંયા 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરીશું. ત્યારબાદ અહીંયા હું 1/2 ચમચી જીરું પણ એડ કરી લઉં છું અને 5 ચમચી મેં તેમાં હિંગ ઉમેરી છે. સાથે જ મેં અહીંયા 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. અહીંયા મેં 3 ટેબલસ્પૂન વાટેલા કાચા સિંગદાણા પણ ઉમેરી લીધા છે. આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે. 1 મિનિટ માટે મસાલો સોતે થઈ જાય એટલે આપણે તેમાં 1/2 ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ 1 ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે 1/2 ચમચી તેમાં મીઠું ઉમેરી રહી છું. બટેકા બાફતી વખતે મેં તેમાં મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે 1/2 ચમચી જ ઉમેર્યું છે. આ બધું જ આપણે આ રીતે ધીમા તાપે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર 4 બાફેલા બટેકાના આ રીતે નાના નાના પીસીસ ઉમેરી લઉં છું. તો બટેકા બાફી અને પછી મેં આ રીતે તેના પીસીસ કર્યા હતા. થોડાક લીલા ધાણા ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો બટેકા અહીંયા મેં મોટી સાઇઝના લીધા હતા, મીડિયમ સાઇઝના હોય તો તમે 5 પણ ઉમેરી શકો છો. અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને સ્લો પર રાખીશું. ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે થવા દઈએ એટલે બટેકા મસાલાને સારી રીતે એબ્ઝોર્બ કરી લે. અને 5 મિનિટ બાદ આપણે તેને આ રીતે ખોલીને ચેક કરીશું. તો આપણું શાક તૈયાર છે. ગેસ બંધ કરવાનું છે અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. તો લીંબુનો રસ લાસ્ટમાં જ ઉમેરવાનો છે. તમે ખટાશમાં લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો અને આમચૂર પાવડર પહેલાં પણ ઉમેરી શકાય છે. તો બટેકાની સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા હું લસણની એક ચટણી તૈયાર કરી લઉં છું. તો તેના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા લીધા છે. તેમાં 2 ટેબલસ્પૂન લસણ ઉમેર્યું છે. 1 ચમચી મેં તેમાં ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ તેમાં આ રીતે 1/2 ચમચી મીઠું એડ કરીશું અને ત્યારબાદ અહીંયા 3 ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે. આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે.
ખટાશમાં તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ મેં તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. આને પણ અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર હું ગ્રાઇન્ડ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, જો તમારે આ ન્યુટ્રી બ્લેન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો. તો અહીંયા આપણી જે ચટણી છે એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જુઓ એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ છે. પણ આ ચટણી ઘટ્ટ છે અને હું થોડીક લિક્વિડ કરું છું. બજારમાં આ ચટણી લાઈવ ઢોકળા સાથે મળતી હોય છે અને આપણને ખૂબ જ પસંદ હોય છે. એ ચટણી થોડીક લિક્વિડ જ હોય છે એટલે મેં અહીંયા થોડુંક પાણી ઉમેરી આ રીતે તેને મિક્સ કરી લીધું છે. આ ચટણી થેપલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણી એક લસણની ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થેપલા બનાવી લઈએ. તો જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને ચેક કરી લઈએ. આ લોટને આપણે થોડુંક મસળીને સ્મૂથ કરવાનો છે. તો આ રીતે થોડુંક ઓઇલ આપણે લગાવી અને પછી સ્મૂથ કરીશું તો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તો અહીંયા થેપલાનો લોટ તૈયાર છે અને હવે આપણે આમાંથી આ રીતે લુવા કરવાના છે. મીડિયમ સાઇઝના લુવા કરીશું, નાના નહીં કરીએ કારણ કે આપણે પડવાળા મેથીના થેપલા વણવાના છે. તો આ રીતે લુવો બનાવી લીધા બાદ આપણે તેને વણી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક ઓઇલ લગાવીશું. તમે ઘી પણ લગાવી શકો છો. આ રીતે ઓઇલ લગાવી અને આપણે તેને ફોલ્ડ કરી લેવાનું છે. તો ટ્રાયેંગલ શેપમાં આ રીતે ફોલ્ડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે સાદા થેપલા તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે પડવાળા નહીં બનાવ્યા હોય એકવાર બનાવજો. પડવાળા મેથીના આ પરાઠા બહુ જ સરસ લાગે છે. આ રીતે બધી બાજુથી મેં તેને વણી લીધું છે અને તમે જુઓ થેપલું એકદમ સરસ એક સરખું જ બધી બાજુએથી વણાઈ ગયું છે. તો અહીંયા બસ સેમ એ જ રીતે આપણે બાકીના થેપલા પણ વણી લેવાના છે. આ રીતે પહેલાં નાની રોટલી વણી લેવાની, તેમાં ઘી કે તેલ લગાવી લેવાનું છે અને ત્યારબાદ તેને ફોલ્ડ કરી લેવાનું છે. ફોલ્ડ કર્યા બાદ તેને કોરા લોટમાં બોળી અને ફરીથી વણવાનું સ્ટાર્ટ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકાય છે કે એકદમ ઇઝી રીતે મેં અહીંયા પડવાળા મેથીના થેપલા તૈયાર કર્યા છે. બધા જ પરાઠા આ રીતે બનાવીને તૈયાર કરી લેવાના છે. હવે આ પરાઠાને આપણે તવા ઉપર શેકી લઈએ. તવા ઉપર શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની. પહેલાં આ પરાઠાને આપણે બંને બાજુથી શેકી લઈશું. ત્યારબાદ પરાઠો થોડોક શેકાય એટલે આપણે તેમાં ઓઇલ ઉમેરીશું. થોડુંક જ ઓઇલ મેં ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી છે અને આ રીતે આપણે તેને શેકી લઈએ. તો અહીંયા જુઓ તેલ ઉમેરવાથી જ આ પરાઠા આ રીતે વચ્ચેથી થોડાક ફૂલવા પણ લાગે છે અને એકદમ ટેસ્ટી એવા આપણા આ પડવાળા મેથીના થેપલા કે મેથીના પરાઠા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બાકીના પરાઠા પણ આપણે સેમ એ જ રીતે શેકી લેવાના છે. તો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. પરાઠો બંને બાજુ થોડોક શેકાઈ જાય એટલે આપણે તેમાં થોડુંક તેલ ઉમેરી તેલ સાથે તેને શેકી લેવાનું છે અને એકદમ ફૂલેલા આપણા આ પડવાળા મેથીના પરાઠા આ રીતે તૈયાર થઈ જાય છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં બટેકાની સૂકી ભાજી એક પ્લેટમાં મૂકી છે. સાથે જ હું તેમાં લસણની ચટણી એડ કરું છું. અહીંયા મેં થોડુંક દહીં પણ લીધું છે અને ત્યારબાદ હું તેમાં આ રીતે પરાઠા પણ સેટ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, રાત્રે ડિનરમાં આ બટેકાની સૂકી ભાજી, પડવાળા મેથીના પરાઠા અને લસણની ચટણી એક વખત ટ્રાય કરજો. બહુ મજા આવશે. ચોમાસા અને શિયાળામાં તો આ મેન્યુ ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ સોફ્ટ અને પડવાળા આ મેથીના થેપલાની રેસીપી તમને લોકોને કેવી લાગે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.